નમસ્કાર, CNBC બજારમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી શુક્લા અને આજની આ ખાસ રજૂઆત માર્કેટ ટ્રેન્ડ. આજે એવા બે સેક્ટર્સ પર આપણે વાત કરીશું જે માર્કેટમાં સારું કોન્ટ્રીબ્યુશન આપે છે, કન્ઝમ્પશન અને કેપિટલ ગુડ્સ. હવે આવનારા બજેટ પાસેથી પણ આ બંને સેક્ટર્સને આશા છે કે કઈ રીતે જાહેરાત થશે, તો આ સ્પેસના ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ સેટઅપ આપણે જાણીશું આપણા એક્સપર્ટ્સ પાસેથી. આપણી સાથે જોડાઈ રહ્યા છે 5 પૈસાના રુચિત જૈન અને સાથે જ સ્ટોક્સ બોક્સના કુશલ ગાંધી. આપ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને રુચિત, સૌથી પહેલાં સમજીએ થોડા ટેકનિકલ સેટઅપ, અને અત્યારે આપણે શરૂઆત કરીશું કેપિટલ ગુડ્સ સાથે. તો આ જે રીતે એક ઇન્ડેક્સનું પરફોર્મન્સ આપણે ઓવરઓલ જોતા આવ્યા છીએ, અને જે રીતે આ સેક્ટરને લઈને પણ બજેટ હવે આવનારા સમયમાં આપણે ફોકસમાં રાખવાનું છે, જે રીતે મેનેજમેન્ટની કમેન્ટ્રી આપણે જોશું, હવે Q1 અર્નિંગ્સનું એક પરફોર્મન્સ પણ ફોકસમાં રાખવાનું છે. ખાસ કરીને જોઈએ તો ગ્રામીણ માંગને લીધે પણ આપણે સેક્ટર પર ખાસ એક અસર કરતી દેખાશે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડેક્સ કેપિટલ ગુડ્સને? ગુડ આફ્ટરનૂન ચાંદની. ચાંદની, તમે જોયું તો કેપિટલ ગુડ સેગમેન્ટ ઘણું એક સ્ટોક સ્પેસિફિક મૂવ્સ આપણને પાછલા 2-3 ક્વાર્ટરથી જોવા મળ્યું છે કે જ્યાં અમુક સ્ટોક્સ એવા રહ્યા છે જેમાં આપણને ઘણું સિગ્નિફિકન્ટ હાઈ રિટર્ન્સ પણ બનતા મળ્યા છે. તમે સિમેન્સ, ABB જેવા સ્ટોક્સ લઈ લો જ્યાં હાઈ ટોપ હાઈ બોટમના સ્ટ્રક્ચર કન્ટિન્યુ છે અને ત્યાં કોઈ પણ હજી રિવર્સલના સંકેત નથી. તો મારે એઝ અ સેક્ટર આગળ જઈને પણ આ અપટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. પણ કેમ કે ઘણા બધા સ્ટોક્સ ઓલરેડી એક સારી મૂવ આપી ચૂક્યા છે, તો ફ્રેશ બાઇંગ માટે ઇન્વેસ્ટર્સને ઘણું સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ. અને આઈ વુડ સજેસ્ટ કે તમે જે પણ તમે ખરીદારી કરવી હોય 100% એક સાથે લગાડો, પણ એક સ્ટેગર્ડ મેનરમાં સ્ટોક આ ઇન્ડેક્સમાં કે આ સ્ટેગર્ડ મેનરમાં આ સેક્ટરના સ્ટોક્સમાં તમે નિવેશ કરો તો આગળ જઈને સારા રિટર્ન્સ બની શકે છે. સેકન્ડલી, જો અગર તમે જોશો તો 1 વર્ષ પહેલા જ્યારે માર્ચ કે એપ્રિલ 2023માં જ્યારે માર્કેટ આખું બોટમ આઉટ થઈ રહ્યો હતો, ત્યારે જે લીડરશિપ સૌથી પહેલા લીધી હતી કેપિટલ ગુડ સેગમેન્ટથી થઈ હતી. તો આ જે બુલ માર્કેટની શરૂઆત થઈ હતી ત્યારે કેપિટલ ગુડ સેક્ટરે એક બેઝ બનાવીને ત્યાંથી આઉટ પરફોર્મન્સની શરૂઆત આપી હતી. તો જે સેક્ટર લીડરશિપ લે છે કોઈ બુલ માર્કેટના સ્ટાર્ટિંગમાં, સો આઈ થિંક એ એક સારું આઉટ પરફોર્મર તમને થ્રુ આઉટ ધ બુલ માર્કેટ જોવા મળે. તો અત્યારે પણ બ્રોડર ટ્રેન્ડ પોઝિટિવ છે. સો જસ્ટ શોર્ટ ટર્મ આઈ થિંક થોડાક સ્ટોક ચાલી ચૂક્યા છે એટલે તમને સ્પેસિફિક લેવું જોઈએ. અને એક સ્ટેગર્ડ મેનરમાં તમે કેપિટલ ગુડ સેગમેન્ટમાં ખરીદારી કરો તો મારા ખ્યાલથી આગળ સારા રિટર્ન્સ તમને બની શકે છે. જી, તો ખાસ કરીને એક સારા સ્ટોક્સ જે છે એ પણ ફોકસમાં રાખવું જોઈએ. તો સ્ટોક્સ પર આવીએ પહેલાં કુશલ, એક તમારી પાસેથી પણ કેપિટલ ગુડ ઇન્ડેક્સ વિશે ઓવરઓલ પહેલાં તો એક વ્યૂ લઈ લઈએ આપણે સ્ટોક્સ પર શરૂઆત કરીએ પહેલાં, કારણ કે ઘણા ફેક્ટર્સ જે છે એ ખાસ કરીને ઇન્ડેક્સને સ્ટોક્સના પરફોર્મન્સ પર આધાર રાખતા હોય છે. જે રીતે બજેટની તો વાત કરી, સાથે વધતી ગરમી જે રીતે આપણે જોયું હતું, જે વેધર આપણને અપડેટ આપતું હતું એ પ્રમાણે અહીંયા એક માંગ પણ આવતી દેખાઈ રહી હતી. વેલ્યુએશન વાઇઝ પણ જુઓ તો કંપનીઓ અટ્રેક્ટિવ હતી, પરંતુ તમારો વ્યૂ કઈ રીતે બનતો દેખાઈ રહ્યો છે કેપિટલ ગુડ ઇન્ડેક્સ પર? કેપિટલ ગુડ ઇન્ડેક્સની વાત કરું તો જે રીતે ઇન્ડેક્સ ચાલ્યું છે રાઈટ ફ્રોમ કોવિડ લોઝ, આખું ઇન્ડેક્સ એઝ એન ઇન્ડેક્સ ઓલમોસ્ટ 685%ની ઉપર આસપાસ ચાલ્યું છે. અને આખું જે પ્રાઇસ એક્શન ચાલ્યું છે ઓલમોસ્ટ શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજના મધ્યમ પર આખું સર્વ કરીને ચાલ્યું છે. તો દેટ ટેલ્સ યુ કે એઝ એન ઇન્ડેક્સ આજે મોમેન્ટમમાં છે એ ઘણું સ્ટ્રોંગ છે અને પોઝિટિવ ટ્રેન્ડ છે. અને ધીસ ઇઝ સમથિંગ લાઈક અ પેરાબોલિક મૂવ. તો યુઝ્યુઅલી જ્યારે એવી રીતે ઇન્ડેક્સ ચાલતો હોય છે ત્યારે તમને ડેફિનેટલી સ્ટોકમાં પણ સારી એવી મૂવમેન્ટ દેખાતી હોય છે. તો આઈ બિલીવ અત્યારે અહીંયાથી પણ આજે છે જે રીતે મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે આગળ કેરી ફોરવર્ડ કરી શકશે. ઇન્ટરેસ્ટિંગલી કેપિટલ ગુડ્સની તમે જો હિસ્ટ્રી જોવો રાઈટ ફ્રોમ ધ કોવિડ લોઝ, તો એટ બેસ્ટ આખું ઇન્ડેક્સે ખાલી 21%નું માઇનર કરેક્શન જોયું છે. એના પછી બાકીનો ઓવરઓલ ટ્રેન્ડ એકદમ પોઝિટિવ ટ્રેજેક્ટરીમાં રહ્યો છે. અને અત્યારે પણ રિસેન્ટલી જો વાત કરું તો જે રીતે અત્યારે સ્ટોકે રિકવર કર્યું છે, જે રીતે ઇન્ડેક્સે રિકવર કર્યું છે આફ્ટર ઇલેક્શન સાગા પછી જે રીતે રિકવર કર્યું છે એ ઘણી સ્ટ્રોંગ રેલી છે પુલબેકમાં. અને અત્યારે પણ અહીંયા જે રીતે બેઝ બને છે ઇટ્સ અ વેરી ક્લાસિક સાઇન કે એક સારું અક્યુમ્યુલેશન થાય છે. તો ડેફિનેટલી મારો વ્યૂ કેપિટલ ગુડ્સ પર હજી પણ પોઝિટિવ રહે છે. અને આમ એક્સપેક્ટિંગ કે જે 74,550ના લેવલ્સ છે, જો એ લેવલ્સ તૂટે છે ત્યાંથી હજી પણ પાછું ઇન્ડેક્સમાં ફાસ્ટર મોમેન્ટમ આવી શકે એમ છે. ઓકે, તો ઇન્ડેક્સ હજુ પણ આગળ એક પોઝિટિવ મોમેન્ટમ બતાવી શકે છે. આ સેક્ટરના ફંડામેન્ટલ્સ પણ જાણીએ. માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મયુરેશજી, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં તો કેપિટલ ગુડ ઇન્ડેક્સ સાથે જ્યારે આ ખાસ રજૂઆતમાં આપણે શરૂઆત કરી છે, આને જોઈએ આ સેક્ટરની અને ઇન્ડેક્સની અગર વાત કરીએ તો YTD અગર જોઈએ તો મયુરેશજી લગભગ 30%થી વધારેના એક પોઝિટિવ રિટર્ન્સ જે છે એ આપણને આપતા દેખાઈ રહ્યા છે. તો કઈ રીતે આ સ્પેસ તમે જોઈ રહ્યા છો? લોંગર ટર્મ વ્યૂ હવે આગળ કેવી તક છે અહીંયા? Very good afternoon. नहीं, મારા હિસાબે I think the space is attractively placed. Obviously, I think જે price action થયું છે સ્પેસમાં, તમે બધા લાર્જર નેમ્સ અને મોર પ્રોમિનન્ટ નેમ્સ લેશો, ABB, Siemens, Cummins, L&T have moved up quite significantly. અને જે ancillary પ્લેસ પણ છે કેપિટલ ગુડ્સમાં,
if you're probably looking at pump makers as an example, they have done exceptionally well. Pipe makers have done exceptionally well. Railway companies, ancillary stocks, power companies, ancillary stocks have all done phenomenally well. So મારી હિસાબે I think going forward, જે ડોમેસ્ટિક કેપેક્સની થીમ છે, જે એક્સપેક્ટેશન છે બજેટમાં, કેટલું allocation થઈ શકશે in terms of spending. 9.4 trillion rupees was envisaged for FY23. Our own take is it might exceed 11 trillion rupees FY25 માટે. So I think એક વર્ષમાં there can be a significant increase as far as the government capex spends are concerned. અને જે ઘણા બધા aspects છે capex spendના, rural urban housing, roads, infrastructure, ports, I think that entire gamut of expectation, including railways, electrification of railways, putting on railway line, airports, means infrastructure manufacture ઉપર જેટલું જોર આવશે capex ના હિસાબે is going to be significant. At the same time તમે જોશો કે with government capex, private capex ની જે એક મોહિમ છે એ પણ start થશે. And that will augur well in terms of the overall dynamics of the sector doing well. Obviously, I think valuations ઘણા મહંગા થઈ ગયા છે ઘણા બધા stocks ને અને આ sub sectors માટે. But is there still juice left in terms of more orders coming their way, good margin order, companies executing well, working capital cycle and deleveraging remaining a huge prospect? Absolutely yes. So મારા હિસાબે I think આ sector definitely ફોકસમાં રહેશે. થોડું સિલેક્ટિવ રહેવું પડશે આ સેક્ટરમાં કારણ કે જે રીતે હું કહેતો હતો વેલ્યુએશન અને થોડી પ્રાઇસ એક્શન ઘણા બધા સ્ટોક્સ બેઝ લેવલથી પેવટ લેવલથી ઘણા બધા ઉપર નીકળી ગયા છે એઝ પર માર્કેટ્સ વિથ ઇન્ડિયા. પણ આર ઓન ટેક ઇઝ ધેટ ધ સેક્ટર ઇઝ ઇન્ટરેસ્ટિંગલી પોઇઝ્ડ અને અર્નિંગ ગ્રોથ સેક્ટરમાં યથાવત રહેવાની પૂરી છે. જી, તો ઓવરઓલ અર્નિંગ ગ્રોથ પણ સારો રહેશે અને ક્યુ પોઝિટિવ કેપિટલ ગુડ ઇન્ડેક્સ માટે આ સેક્ટર માટે બનતો દેખાઈ રહ્યો છે. તો સ્ટોક્સ સાથે શરૂઆત કરીએ. આજે આપણે બંને આ સેક્ટરમાંથી એક પસંદગી જાણીશું. તો રુચિત, સૌથી પહેલાં તો આપની પાસેથી જાણીએ કેપિટલ ગુડ્સમાંથી સ્ટોક વાઇઝ અગર જોવા જઈએ સિલેક્શન તમારું ક્યાં રહેશે? Within the sector, I think જો હેવીવેટ્સમાં જેવા તે રિટર્ન્સ અમુક મહિનામાં બનીને આપ્યા છે એમાંથી લાર્સન એન્ડ ટુબ્રો છે જે અમને લાગે છે કે એક કન્સોલિડેશન ફેઝમાં છે અને એકવાર આ કન્સોલિડેશન ફેઝ પૂરું થશે પછી એક સારા મૂવ હજી સ્ટોકમાં બાકી છે. તો સ્ટોકમાં અગર પાછલા અમુક દિવસોમાં જોઈએ તો લગભગ માર્ચ, એપ્રિલ, મે અને ઓલમોસ્ટ જૂન 4 મહિનાથી સ્ટોક સાઇડવેઝ રહ્યું છે. પણ તમે થોડાક લાંબા ગાળાના ચાર્ટ જોશો તો આ આખું જે સાઇડવેઝ મૂવ છે વિધિન એન અફ્ટર એક ટાઈમ વાઇઝ કરેક્શન જ લાગી રહ્યો છે. તો પ્રાઇસ વાઇઝ ડાઉન સાઇડ ઘણા લિમિટેડ છે. ડેફિનેટ લાગે છે કે થોડીક ટાઈમ સુધી હજી કન્સોલિડેશન રહી શકે છે. પણ જો તમે સમય આપી શકો અને કેપિટલ ગુડ સેગમેન્ટમાંથી એકવાર આ ટાઈમ વાઇઝ કરેક્શન પૂરું થશે તો નેક્સ્ટ લેગ ઓફ અપટ્રેન્ડમાં ફરીથી એક સારા રિટર્ન્સ તમને લાર્સન એન્ડ ટુબ્રો બનાવીને આપી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપરથી લઈને 3500 આખી રેન્જમાં તમને એક સ્ટેગર્ડ મેનરમાં ખરીદારી કરવાની સલાહ રહેશે એલએનટીમાં અને 3250 ની નીચેના સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. 4000 ની આસપાસના પહેલા ટાર્ગેટ રહેશે અને પોઝિશનલી 4200 ના ટાર્ગેટ સ્ટોકમાં આવી શકે છે. પણ થોડોક સમય આપવો પડશે. લાર્જ કેપ સ્ટોક છે તો એટલી મોટી મૂવ એક સાથે નથી આપતું. પણ પ્રાઇસ વાઇઝ જે કન્સોલિડેશન છે એક સારી ઓપોર્ચ્યુનિટી છે ખરીદારી કરવા માટે. ઓકે, તો અહીંયાથી એલએનટી પસંદગી આવતી દેખાઈ રહી છે રુચિ તરફથી. કેપિટલ ગુડ્સમાંથી 3250 નીચેનો સ્ટોપ લોસ 4200 લેવલ્સ આપણને બતાવી શકે છે. કુશલ, આપના તરફથી આ સ્પેસમાંથી ક્યાં રહેશે પસંદગી? પહેલું રેકમેન્ડેશન એક વન ઓફ ધ લાર્જ કેપ્સ છે વિચ ઇઝ સિમેન્સ. અગર તમે જેવો સ્ટોક જે રીતે ચાલ્યો છે ઓલમોસ્ટ 125-130% ચાલી ગયો છે વિથ અ વેરી નાઇસ પેરાબોલિક મૂવ ઓન ધી અપસાઇડ. એના પછી સ્ટોક ખાલી 20% કરેક્ટ થયેલો અને દેટ વોઝ અફેક્ટેડ બાય વોલ્ટાલિટી જે આખી આપણે ઇલેક્શનના ટાઈમના સ્પેસમાં દેખાતી હતી. તો દેટ ટેલ્સ યુ કે આમાં જે છે અત્યારે કમિટેડ ઇન્વેસ્ટર્સ ઘણા સ્ટ્રોંગ છે અને દે કન્ટિન્યુ ટુ હોલ્ડ ધેર પોઝિશન્સ. અને જેમ કે મેં કીધું કે કેપિટલ ગુડ્સ એઝ એન ઇન્ડેક્સ અત્યારે ઇલેક્શન ડેનો જે હાઈ હતું ત્યાં આગળ જ ટ્રેડ કરી રહ્યું છે. બટ ઓન ધ કોન્ટ્રરી આ સ્ટોકે બહુ સારા વોલ્યુમ્સથી અને સારા પ્રાઇસ એક્શનથી અને મોમેન્ટમથી એ હાઈઝ બ્રેક કર્યા છે. અને એના બાદ હવે ફર્ધર અક્યુમ્યુલેશનના ફેઝમાં જાય છે વિચ ટેલ્સ મી કે આજે અપટ્રેન્ડને કન્ટિન્યુ કરવા માટે જે સ્ટ્રેન્થ લાગે એ સારી રીતે ગાર્નર કરી રહી છે. તો આઈ બિલીવ અહીંયાથી મોમેન્ટમ ડેફિનેટલી કન્ટિન્યુ કરી શકશે આ સ્ટોકમાં ફોર ધ ટાર્ગેટ ઓફ 8706 અને સ્ટોપ લોસ આવે છે 7276 નો. ઓકે, 7276 સ્ટોપ લોસ અહીંયાથી કાઉન્ટર છે સિમેન્ટ્સ અને સાથે 8706ના એક લેવલ્સ જે છે લક્ષ્યાંકના તમારે ધ્યાનમાં રાખવાના છે. તો સિમેન્ટ્સ પસંદગી આવતી દેખાઈ રહી છે આ ઇન્ડેક્સમાંથી કેપિટલ ગુડ સેક્ટરમાંથી. કુશલ તરફથી મયુરેશજી, ફંડામેન્ટલી કયું કાઉન્ટર તમને આ સેક્ટરમાંથી સ્ટ્રોંગ લાગી રહ્યું છે કે જે લાંબા ગાળે એક સારા રિટર્ન્સ પોર્ટફોલિયોમાં આપી શકે? અમારે લાગે છે કે આઈ થિંક આ બધા સ્ટોક જેવી રીતે ઓપનિંગ વ્યવસ્થા કીધું I think should do well. But what we like at markets with India, specifically PSRS rating, institution holding જોઈને is Pennar Industries. અમે લાગે છે કે જેવી રીતે નંબર્સ આવેલા પેન્નાર ઇન્ડસ્ટ્રીઝના પાછલા
ફાઇનાન્શિયલ યરમાં have been remarkable. Top line growth, margins, bottom line. અને જે મેનેજમેન્ટની એક એક્સપેક્ટેશન છે સ્પેસિફિકલી આઈ થિંક તમે જોશો કે જે ઇબેટ લેવલ ઉપર they are expecting EBIT margins to move from that 4.5-5% range to 6.5-7% range in the next year and a half. So એમાં એક significant accretion જોવા મળશે and that will come through in terms of operating revenue synergies. જે pre-engineering building નો business છે that is expected to do reasonably well. Decent order book ઉપર બેસ્યા છે. Expectation પાછું એ જ છે કે I think with infrastructure growth that is expected across the length and breadth of the country with the expected capital spend, I think this part of the business should grow exponentially well. And the asset no business, which is again related to the US market, they have hardly scratched the surface. Around $45-50 million revenue ni tak che at this juncture in terms of order book. But there can be a significant accretion in terms of the order book over the next few quarters as well. They are executing well. Product mix taras che, bhau leverage nathi balance sheet ઉપર. I think it becomes a very, very good candidate from a medium term. કન્ઝમ્પશન બહુ જ એક હ્યુજ કહી શકાય કે આ સેગમેન્ટમાં ઘણા બધા સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે એટલે બહુ વિશાળ ક્ષેત્ર છે કારણ કે ઘણી બધી કંપનીઓ જે છે આ સેક્ટર સાથે જોડાયેલી છે તો આ સ્પેસ માટે તમે કઈ રીતે લાંબા ગાળા માટેનો એક વ્યૂ રાખી રહ્યા છો કન્ઝમ્પશન માટે? The overall consumption as a pack should do well. કારણ કે તમે એક તક એવી રીતે રાખશો કે the economy is expected to perform well. The three legs of the economy, manufacturing, production and consumption, all should fire in terms of GDP growth expected to move significantly higher. Having said that, rural consumption and urban consumption માં જે ફરક હોય, urban consumption probably continues irrespective of market cycles. Maybe the volume growth probably comes down in low demand, low market cycles. Rural probably has the most price sensitivity in terms of all these cycles at play. But જેવી રીતે આપણા per capita income વધવાની શક્યતા છે in the next 5 to 10 years. Expectations in terms of the agrarian economy expected to do well. Rural economy should also be on a very, very strong footing in the next 5 to 10 years. Having said that, हमारे हिसाब I think consumption across parameters, staples होए, discretionary होए, so you can include a lot of elements under consumption. Consumer durables as an example is a consumption material or an aspect in terms of urban markets. The basic staples will be probably a big driving factor oral market માટે અને જે FMCG આપણે જોઈ જ છે in terms of everyday need is the requirement across markets as well. So જેવી રીતે categorization થાય in terms of all the elements in terms of goods and services that are consumed, મારા હિસાબે I think બહુ મોટી સ્પેસ છે અને આ બધા જે ફેક્ટર્સ છે at play for India as a growth story will play out for consumption being one of the biggest themes. હવે કઈ થીમને તમારે કઈ ટાઈમ ઉપર પ્લે કરવું હોય becomes extremely important. But therefore, you have to play cycles according to the sub-themes within the consumption basket. But generally, as a mega theme, as a big picture argument, consumption as a basket will do exceedingly well Indian growth story ma over the next 5 to 10 years. ઓકે, આવનારા 5 થી 10 વર્ષ માટે એક અર્થતંત્ર માટે પણ ઘણું મહત્વનું કન્ઝમ્પશન ઓવરઓલ એક બાસ્કેટની અગર વાત કરીએ તો રુચિત તમે કઈ રીતે એક ટેકનિકલ સેટઅપ આ સ્પેસ માટેનું જોઈ રહ્યા છો? કારણ ઘણી બધી કંપનીઓ ઘણા બધા એક સબ સેક્ટર્સના સેગમેન્ટ્સનો આમાં સમાવેશ થાય છે અને જે રીતે મયુરેશજીએ પણ જણાવ્યું એક રૂરલ ડિમાન્ડ એના પર એક ફોકસ, EV ચાર્જિંગ ઇન્ફ્રા, કારણ કે ઓટોને પણ આમાં સમાવેશ થતો હોય છે, ગવર્મેન્ટનું ફોકસ, એલોકેશન, બજેટ, ઘણી બધી વસ્તુઓ રહેશે, પરંતુ તમે આ સ્પેસને કઈ રીતે જોઈ રહ્યા છો ટેકનિકલી? વિધિન ધ એન્ટાયર કન્ઝમ્પશન બાસ્કેટ જો અમુક સેક્ટર્સ એવા રહ્યા છે જેમાં ઘણા સારા રિટર્ન્સ આપણને ઓલરેડી જોવા મળી ચૂકે છે. જેવી રીતે ઓટો નેમ્સ છે. ઓટો સેક્ટરમાં જો તમે લાસ્ટ 1 વર્ષમાં જોશો તો સ્ટોક્સમાં સિગ્નિફિકન્ટ રિટર્ન્સ આવી ગયા છે અને વેરેઝ FMCG એવા સ્પેસ તમે જોશો તો મોર એક કન્સોલિડેશન ફેઝમાં જ રહે છે જ્યાં રિલેટિવ અંડર પરફોર્મન્સ છે. સો આઈ થિંક આગળ જઈને અહીંયાથી ઓલ્ધો એક બ્રોડર એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રહેશે વિધિન ધ સ્પેસ, પણ આઈ થિંક એવા સ્ટોક જેમાં હજી મૂવ આવી નથી કે જ્યાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ રિટર્ન્સ એટલા બન્યા નથી, ત્યાં ફોકસ મારા ખ્યાલથી રહેવું જોઈએ રાધર દેન ચેઝિંગ ધો સ્ટોક્સ વિચ હેવ ઓલરેડી ગિવન અ ગુડ રનઅપ. તો જ્યાં ઓલરેડી રનઅપ થઈ ગયા છે ત્યાં મારા ખ્યાલથી અત્યારે ફ્રેશ બાઇંગની જગ્યા એટલી રિસ્ક રિવોર્ડ રેશિયો એટલા ફેવરેબલ નથી, તો એવા સ્ટોક્સને અવોઇડ કરીશ. પણ રાધર આ બાસ્કેટમાંથી ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, પણ હું એવા સ્ટોક્સમાં સિલેક્શન કે એવા સ્ટોક્સમાં જ બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ જોઈશ કે જ્યાં હજી સુધી મૂવ આવ્યા નથી અને આગળ જઈને સારા રિટર્ન્સ ત્યાં બની શકે છે. ઓકે, તો એ કંપનીઓ પર ખાસ ફોકસ, કન્ઝમ્પશન ઓવરઓલ એક વ્યૂ પોઝિટિવ, પરંતુ અહીંયા પણ એક સ્ટોક સિલેક્ટિવ અપ્રોચ રાખવો પડશે. કુશલ, તમારી પાસેથી વ્યૂ જાણીએ કઈ રીતે કન્ઝમ્પશન સ્પેસ કંપનીઓ માટેનો તમારો વ્યૂ રહેશે, ત્યાં એક કેવી ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો?
કન્ઝમ્પશન સેક્ટર આપણે જોઈએ તો ઓલમોસ્ટ ઓક્ટોબર લોસ પછી એકદમ એક સારો મૂવ આવ્યો છે ઓન ધી અપસાઇડ અને ઓલમોસ્ટ 36-37% ઓલરેડી ઇન્ડેક્સ ચાલી ગયું છે સર્ફિંગ એટ ધ શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજીસ. એટલે ટેલ્સ યુ કે જે પ્રાઇમરી ટ્રેન્ડ છે એઝ અ સેક્ટરનો એ સ્ટ્રોંગ છે સાથે સાથે શોર્ટર ટર્મ એવરેજીસ છે શોર્ટ ટર્મ ટ્રેન્ડ છે દેટ ઇઝ ઓલ્સો વેરી પોઝિટિવ. ડ્યુરિંગ ધ ઇલેક્શન ટાઈમ્સ આપણે જોયું કે ઘણા બધા ઇન્ડેક્સીસમાં અને ઘણા બધા સેક્ટર્સમાં આપણે વોલ્ટાલિટી હાઈ દેખાયેલી હતી. બટ એઝ કમ્પેર્ડ ટુ અધર સેક્ટર્સ કન્ઝમ્પશન એઝ અ સેક્ટર બહુ સારી રીતે શોક ઓબ્ઝર્વર્સ કરેલા અને અત્યારે પણ શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજીસ પર આવીને એના ડ્રોડાઉન રેઝિલિયન્સ દેખાડે છે. યસ અગર હું સ્ટોક સ્પેસિફિક વાત કરું તો ઘણા બધા સ્ટોક્સ એક્સટેન્ડેડ છે કે ઘણા ઓલરેડી ચાલી ચૂક્યા છે. એટલે આ સ્ટોકમાં થોડી મને રિલેટિવ સ્ટ્રેન્થ એઝ કમ્પેર્ડ ટુ અધર ઇન્ડાઇસીસ થોડીક અત્યારે અહીંયા નરમાશ દેખાય છે. બટ ઓવરઓલ સેક્ટર લુક્સ પોઝિટિવ અને આઈ વુડ રાધર વોન્ટ ટુ બી સ્ટોક સ્પેસિફિક પર્ટિક્યુલરલી કન્ઝમ્પશન એઝ અ સેક્ટરમાં. ઓકે, તો અહીંયાથી પણ એક સ્ટોક સ્પેસિફિક કરવાની આપણે એક્સપર્ટ્સ તરફથી એક વ્યૂ આ સ્પેસ માટે આવતો દેખાઈ રહ્યો છે. તો સ્ટોક્સ હવે જાણીએ. મયુરેશજી, આપની સાથે શરૂઆત કરીએ. ફંડામેન્ટલી કન્ઝમ્પશનમાંથી તમારા તરફથી કયું કાઉન્ટર રહેશે? તો એઝ આઈ સેડ મોટી થીમ છે, પણ આઈ થિંક જે રૂરલ રિયલ એસ્ટેટ એન્સેલરીઝ છે એના ઉપર તમે ડેફિનેટ ધ્યાન રાખી શકશો. ઓબ્વિયસલી સ્ટોક્સ લાઈક ગ્રીન પ્લાય, લેમિનેટ, સેન્ચુરી પ્લાય is something where we believe that the consumption patterns will change. જે રિયલ એસ્ટેટ સાયકલમાં જે રીતે ઘરો થઈ ગયા છે, રિફર્બિશમેન્ટ અને રીડેવલપમેન્ટ થશે. I think there is a huge scope in terms of dynamics changing in terms of volume growth, realizations normalizing, input cost normalize થઈ ગયા છે. અને આટલા માટે I think there is significant amount of growth that can be expected from this. ઓકે, તો આમાં સ્ટોક્સ લાઈક ગ્રીન પ્લાય, સેન્ચુરી પ્લાય જેવી કંપનીઓ જે છે આ સ્પેસમાંથી ખાસ તમારે લાંબા ગાળા માટે ફોકસ રાખવું જોઈએ. રુચિત, આપની પાસેથી જાણીએ કયું કાઉન્ટર છે અને કઈ રીતે તમે સમજાવશો એની પસંદગી, રીઝન શું છે એની પાછળ? જેવું મેં વ્યૂ આપતા ટાઈમે કીધું કે હું એવા સ્ટોક્સને સર્ચ કરીશ કે જ્યાં હજી સુધી પ્રાઇસ વાઇઝ એટલા મૂવ્સ આવ્યા નથી અને રિસ્ક રિવોર્ડ રેશિયો હમણાં ફેવરેબલ છે. તો આઈટીસી મારા ખ્યાલથી વિધિન ધીસ એન્ટાયર સ્પેસ મને લાગે છે કે કરંટ લેવલ્સ ઉપર જો અગર તમે થોડા મિડ ટર્મ વ્યૂ રાખો તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણા ફેવરેબલ છે ફ્રેશ બાઇંગ માટે. સો એક પ્રાઇસ વાઇઝ કરેક્શન આપણે ઓલરેડી જાન્યુઆરી મહિનાથી પહેલા સ્ટોકમાં જોવા મળ્યો, લગભગ 490 થી લઈને 400 સુધી. હમણાં જે પ્રાઇસ સ્ટ્રક્ચર બની રહ્યું છે જોઈને લાગે છે કરેક્ટિવ ફેઝ સ્ટોકમાં પ્રાઇસ વાઇઝ પૂરું થઈ ગયું છે અને હમણાં એક ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝ છે. સો યુઝ્યુઅલી જ્યારે એક્યુમ્યુલેશન ફેઝ હોય છે નો એવા કરેક્શનમાં તો એક સારી ઓપોર્ચ્યુનિટી રહી છે સ્ટોકમાં ખરીદારી કરવા માટે અગર પ્રાઇસ વાઇઝ કરેક્શન પૂરું થઈ ગયું હોય તો 400 ની નીચે સ્ટોપ લોસ રાખીને આઈટીસી અત્યારે એનું કરન્ટલી સારા લેવલ્સ ઉપર છે કે જ્યાં એનો ટ્રેડર્સને કે ઇન્વેસ્ટર્સને ખરીદારી કરવી જોઈએ. અને સ્ટોકમાં આઈ થિંક ઇમિડિયેટ થોડા મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી જોઈએ તો 470-480 ના લેવલ્સ ફરીથી જે પ્રીવિયસ હાઈઝ હતા એ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે. તો ઇન ટર્મ્સ ઓફ રિસ્ક રિવોર્ડ રેશિયો વધારે ફેવરેબલ છે, તો આઈટીસીમાં ખરીદારી કરવાની સલાહ છે. ઓકે, તો અહીંયાથી કન્ઝમ્પશન સ્પેસમાં એફએમસીજી સેક્ટરનું આઈટીસી પસંદગી રુચિત તરફથી 400ના સ્ટોપ લોસ 470-480 બે લક્ષ્યાંક માટેના લેવલ્સને ધ્યાનમાં રાખવા. કુશલ, તમારા તરફથી કન્ઝમ્પશનમાંથી કયું કાઉન્ટર રહેશે? કન્ઝમ્પશનના સ્પેસમાંથી મારું પહેલું રેકમેન્ડેશન છે ઝોમેટો. અગેન આપણે સ્ટોક જોઈએ તો જે રીતે એને 50 ઓલ ટાઈમ લોઝ બનાવેલું એના પછી જે સ્ટોક ચાલ્યો છે રાઈટ ફ્રોમ જાન્યુઆરી 23 થી સ્ટોક હેઝ ઓલમોસ્ટ કવર્ડ 350%, મોર દેન 350%. અને અત્યારે જો વીકલી પેટર્નની વાત કરું તો અત્યારે સ્ટોક ઓલમોસ્ટ એક કપ એન્ડ હેન્ડલ પેટર્નમાં ટ્રેડ કરી રહ્યું છે. વેરી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે જે રીતે હેન્ડલનું ફોર્મેશન થયું છે એમાં એક બહુ સારું અક્યુમ્યુલેશન ફેઝ થયું છે અને રાઈટ આફ્ટર 365% મૂવ જો સ્ટોક ઓલમોસ્ટ 20-30%ના કરેક્શનમાં સ્ટોક એક સાઇડવે ટ્રેન્ડમાં જાય છે. તો દેટ ટેલ્સ યુ કે જે કમિટેડ ઇન્વેસ્ટર્સ છે એ તો ઓલરેડી ઇન્ટેક્ટ છે, સાથે સાથે હજી સ્માર્ટ હેન્ડનું પાર્ટિસિપેશન દેખાય છે. સો આ જે એક સાઇન છે, એક બહુ સારી સાઇન છે કે જે અપસાઇડનો ટ્રેન્ડ છે એને ફર્ધર કન્ટિન્યુ કરવા માટે એક જે પુશ આપવું જોઈએ તો ત્યાંથી એક સારી બુલિશ ટ્રેન્ડ ગાર્નર થાય છે. તો ડેફિનેટલી આ સ્ટોકમાં વોલ્ટાલિટી પણ ઓછી છે અને રિસ્ક રિવોર્ડ ઘણું ફેવરિંગ છે, એટલે આ વાયેબલ સ્ટોક લાગે છે ફોર ધ ટાર્ગેટ ઓફ 250 અને સ્ટોપ લોસ આવે છે 185 નો. ઓકે, 185 સ્ટોપ લોસ કાઉન્ટર છે ઝોમેટો. 250 સુધીના લક્ષ્યાંક જે છે આ કાઉન્ટર તમને બતાવી શકે છે. તો આજે બે સેક્ટર્સ પર આપણે ચર્ચા કરી, કેપિટલ ગુડ અને એક પસંદગી આપણે એક્સપર્ટ્સ પાસેથી દરેક સેક્ટરની જાણી છે અને કન્ઝમ્પશન પર ખાસ કરીને આપણે ચર્ચા કરીએ. સાથે સમય થયો છે કે હવે રજા લઈએ. મયુરેશજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી રુચિત, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, ચર્ચા એટલે બંને સ્ટોક ઉપર મારી વ્યક્તિગત રોકાણ નથી, પણ હમણાં ક્લાયન્ટ્સની પોઝિશન્સ હોઈ શકે છે. આભાર. જી કુશલ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ.
જે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે હોઈ શકે છે કે અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોય ને એ લોકોએ પોતાની પોઝિશન બનાવી લીધી હોય, પણ એ સ્ટોક્સમાં મારું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી, આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ આ રજૂઆતમાં તમારી પસંદગી શેર કરી. તો એ સાથે જ રિકેપ પર એકવાર નજર કરી લઈએ. સૌથી પહેલાં તો રુચિત તરફથી કેપિટલ ગુડમાંથી જે પસંદગી આવતી દેખાઈ રહી છે L&T 3250ના સ્ટોપ લોસ, 4,200ના ટાર્ગેટને ધ્યાનમાં રાખવાનું છે. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાંથી સેક્ટરમાંથી આ પસંદગી. ત્યારબાદ કન્ઝમ્પશનમાંથી ITC તેમની પસંદગી છે. 400નો સ્ટોપ લોસ છે, 470, 480 આ બે લેવલ્સ તમને બતાવી શકે છે. જોઈએ હવે કુશલ તરફથી જે શેર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, તો કેપિટલ ગુડ્સમાંથી સિમેન્ટ્સ 8,706ના ટાર્ગેટ તમને બતાવી શકે છે, જ્યાં નીચેની તરફ સ્ટોપ લોસનો લેવલ તમારે ધ્યાનમાં રાખવાનો છે 7,276. ત્યારબાદ કન્ઝમ્પશનમાંથી ઝોમેટો 250 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે, 185 એ તમારે સ્ટોપ લોસનો લેવલ ધ્યાનમાં રાખવાનું છે. મયુરેશજી તરફથી જે પસંદગી છે અહીંયાથી પેનાર ઇન્ડસ્ટ્રીઝ સૌથી પહેલાં કેપિટલ ગુડમાંથી જે લોંગ ટર્મ માટેનો ખાસ કરીને એક વ્યૂ છે, અને ત્યારબાદ ગ્રીન પ્લાય, સેન્ચુરી પ્લાય જેવા શેર્સ જે છે કન્ઝમ્પશનમાંથી તમારે પસંદગી રાખવી જોઈએ. તો એ સાથે જ સમય થયો છે હાલ આ ખાસ રજૂઆતમાં. બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.